ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓ વચ્ચે જામનગરના કાલાવાડમાં નોંધાયેલ ફ્રોડનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। આરટીઓ ચલણ એપ્લિકેશનના નામે ફેક એપ્લિકેશન મોકલીને વેપારીનો મોબાઈલ હેક કરી લેવામાં આવ્યો હતો। આ હેકિંગ દ્વારા 2 તબક્કામાં ₹6,39,999ની રકમ ટ્રાન્સફર થઈ હતી। આ રકમ પૈકી ₹2,00,000 ફરિયાદી વિમલ વેકરિયાના વ્યક્તિગત ખાતામાંથી અને ₹4,39,999 તેમના પિતા મનસુખ ખોડા વેકરિયાની ખેતી વિકાસ ભંડાર નામની પેઢીના ખાતામાંથી ટ્રાન્સફર થઈ હતી। તપાસમાં સામે આવ્યું કે આખી રકમ ચોટીલાની બંધના બેંકના એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોબાઈલ હેક કરી છેતરપિંડી કરતી ગેંગના 2 આરોપીઓ સમીર સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ કાપડિયાને ઝડપી લીધા છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમના મોબાઈલ ઉપર આરટીઓ ચલાન 500.apk નામની એક અજાણ્યા નંબર ઉપરથી એપીકે ફાઇલ મોકલવામાં આવેલી હતી। આ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતા જે ફરિયાદી છે એમનો મોબાઈલ એમના કહેવા મુજબ હેક થઈ ગયેલો હતો। ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ, અને થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ 2 એકાઉન્ટમાંથી કુલ 6,40,000 જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી। આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી, જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ચોટીલાના અમુક એકાઉન્ટ હતા તેમાં ગયા હતા। જેના આધારે ફર્ધર તપાસ કરતા 2 આરોપી મળી આવેલ છે, જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા। આ બંને આરોપીને પકડી પાડવામાં આવેલા છે। આ બંને આરોપીનો રોલ એ મુજબ હતો કે જે સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એણે મદદ કરેલી હતી, અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે, અને તે જે બહારના રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે તેની સાથે સંપર્ક ધરાવે છે, અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટેનું જે નેટવર્ક હોય છે એ બાબતના કામગીરી કરે છે। તો આ પ્રકારની સારી કામગીરી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે, અને આમાં આગળના જેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલુ છે। આ આશરે 6-7 મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલો હતો, અને એણે અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર યુઝ કરે છે।